નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વીઆર લાઈવનો ખાસ કાર્યક્રમ પાવર પ્લે અને હું છું જયદેવસિંહ વાઘેલા. આજે ગુજરાતમાં એક મુદ્દાએ જોરદાર ચર્ચા જગાવી છે. જાણીતી લોકગાયિકા કિંજલ રબારીએ પોતાના પ્રેમ લગ્નની જાહેરાત કર્યા બાદ સોશિયલ મીડિયામાં ભારે વિવાદ ઊભો થયો છે. લગ્ન બાદ ગાયિકા એક વિડીયો જાહેર કરીને જણાવ્યું કે તેને અને તેના પતિને મારી નાખવાની તેમજ અપહરણ કરવાની ધમકીઓ મળી રહી છે. કિંજલ રબારીએ ખુલ્લેઆમ કહ્યું કે લગ્ન તેનો અંગત નિર્ણય છે અને પોતાની મરજીથી તેને જીવનસાથી પસંદ કર્યો છે. આ સાથે જ તેને સમાજના કેટલાક લોકોના વિરોધ પર પણ સવાલો ઉઠાવ્યા છે. જો દીકરો બીજા સમાજમાં લગ્ન કરે તો એ સમાજ સ્વીકારી લે છે, પરંતુ દીકરી એવો નિર્ણય લે ત્યારે જ તેનો વિરોધ કેમ થાય છે? બીજી બાજુ રબારી સમાજની દીકરીના પ્રેમ લગ્ન લઈને લડી લેવાના મૂડમાં છે. રબારી સમાજના આગેવાનોનું કહેવું છે કે સમાજની બહાર દીકરી ક્યારેય નહીં અપાય. ત્યારે આજે મોટો સવાલ એ છે કે શું કોઈ દીકરી પોતાની પસંદગીથી લગ્ન કરવાનો અધિકાર નથી દીકરીને? ત્યારે બીજો સવાલ એ પણ છે કે જે મા બાપ પેટે પાટા બાંધીને દીકરીને મોટી કરે છે, જે દીકરીને સમાજ સાપનો ભારો કહીને બોલાવે છે, તે જ દીકરીને તેના મા બાપ લાડ જતનથી મોટા કરે છે. પરંતુ જ્યારે દીકરી તેના મા બાપની મરજી વિરુદ્ધ પ્રેમના નામે મા બાપની ઇજ્જતને દાવ પર લગાવી પ્રેમ લગ્ન કરી લે ત્યારે ઘણું લાગી આવે છે. જોકે અમે તમને જણાવી દઈએ કે અમે પ્રેમ લગ્નના વિરોધી નથી, પણ અમે પ્રેમ લગ્નના સમર્થક પણ નથી. ત્યારે જ મુદ્દો એ મા બાપનો છે, એ સમાજનો છે, જેમણે એને જન્મ આપ્યો અને નામ આપ્યું. મારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે 3 મહેમાનો જોડાયા છે, જેમાં રબારી સમાજના આગેવાન ઠાકરસિંહભાઈ રબારી જોડાયા છે, પાટીદાર સમાજમાંથી સતીશભાઈ પટેલ જોડાયા છે અને અમારા ઉત્તર ગુજરાતથી અમારા સંવાદદાતા ધ્રુવા ઠાકોર જોડાયા છે. આપ 3 મહેમાનોનું સ્વાગત છે. ઠાકરસિંહભાઈ, શરૂઆત તમારાથી કરીશ. ઠાકરસિંહભાઈ, રબારી સમાજે બંધારણ બનાવ્યું. બંધારણમાં પ્રેમ લગ્ન લઈને ઘણા બધા નિયમો બી ઘડવામાં આવ્યા હતા. છતાં પણ સમાજની દીકરીએ બંધારણને નેવે મૂકીને પ્રેમ લગ્ન કર્યા છે. એક આગેવાન તરીકે તમે શું કહેશો? જો જેમ આપણા ભારતનું બંધારણ છે, ઘણા રાજ્યોમાં પ્રતિબંધિત વસ્તુ હોય છતાં પણ એ પાલન નથી થતું, ડ્રગ્સ જેવું થાય, એમ બંધારણ સમાજે બનાવ્યું છે. સમાજની સંસ્કૃતિ ને હું તો રબારી સમાજ પૂરતી વાત નથી કરતો. અમારો મા બાપ લગ્નો ના થવા જોઈએ. એ જ પરિસ્થિતિ પાટીદાર સમાજ મેદાને આવ્યો અને સમગ્ર સમાજને બોલાવીને પાટીદાર સમાજે પણ કહ્યું કે મા બાપની મરજી વગર લગ્ન ના થાય. તમામ સમાજોની વ્યથા છે. 20 વર્ષ સુધી એક દીકરી હોય કે દીકરો હોય, એની જોડે માએ પ્રેમ કર્યો હોય, એના બાપે પ્રેમ કર્યો હોય, મુસીબતો વેઠીને એ દીકરી દીકરાને ભણાય. એ 20 વર્ષના પ્રેમને 22 વર્ષ સુધી દીકરી હોય, એ મા બાપના, એ પરિવારના, એ સમાજે પ્રેમ આપ્યો હોય, એ પ્રેમ 20 વર્ષના પ્રેમની તમને કદર ના હોય અને 2-5 દિવસમાં ઇમ્પ્રેસ થઈને આવા કલરિયા છોકરાઓ સાથે ભાગી જાય ત્યારે દુઃખ થાય. આજે તમને દાખલો આપું, ચૌધરી સમાજના અમારા કુંડાળિયા હોય, કરબોણના સરપંચે વિડીયો બનાવીને કીધું કે 2 દીકરીઓ રબારી સમાજના યુવાન લઈ ગયા હતા, મેં પાછી અપાવી. આજે એક દીકરી આજે જ મેં પાછી અપાવી. કોઈ પણ સમાજની દીકરી હોય એને અમે ક્યારેય સ્વીકારતા નથી, પાછી અપાવીએ છીએ ને. અમારા સમાજની દીકરી હોય તો એમને પાછી આપવી જ પડે. લગ્નો સનાતન ધર્મની સંસ્કૃતિ છે. લગ્નના પ્રકાર 8 પ્રકારના લગ્નો છે, પરંતુ તમને હું ગૌરવ સાથે કહી શકું ડંકાની ચોટ ઉપર, આ એ રબારી સમાજ છે કે આજે ઘોર કળયુગમાં વૃદ્ધાશ્રમોમાં જગ્યા નથી. અમારા રબારી સમાજનો આખા ભારતનો તમે વૃદ્ધાશ્રમ ચેક કરજો કે રબારી સમાજના મા બાપો વૃદ્ધાશ્રમમાં નથી. આવી ઉજળી પરંપરા રત્ના રાયકાના વારસદાર હોય ત્યારે હું તો કહું છું કે આ 20 વર્ષનો પ્રેમ ભૂલી જાઓ, ભાગીને નહીં જાગીને લગ્ન કરો ને. ચોરીમાં કન્યાદાન મા બાપ અને દીકરો જ આપી શકે. એ બેન સુપિયાણી વાતો કરે છે કે હું પૈસા કમાય. એટલે પૈસા તમે કોને કમાઈને આપતા હતા? કોઈ સમાજે તમારી પાસે પૈસા નથી માંગ્યા. એ ખાલી સુપિયાણી વાતો કરવી બંધ કરી અને સમાજની વાતની સાથે સત્ય સ્વીકારવું પડે. આપણા સનાતનની પરંપરાઓ છે. 4 ફેરા ચોરીના પરી અને જવ ને તલ હોમી અને જવ ને તલની સાક્ષીએ, અગ્નિની સાક્ષીએ દીકરીનું દાન કરે છે. આમ નામ કાગળોમાં રેકર્ડ ઉપર લગ્નો કરવાથી એ લગ્નો ના સ્વીકારાય. સમાજની પરંપરા ને મર્યાદાઓ, મા બાપની ઇજ્જત, મા બાપે તમારી સાથે પ્રેમ કર્યો હોય એ મા બાપને મરવા જેવા સમય આવી જાય છે. જી ઠાકરસિંહભાઈ, જે મા બાપે દીકરીને જન્મ આપ્યો, જે સમાજે દીકરીને નામ આપ્યું, આજે દીકરી એ મા બાપ અને સમાજને છેડે મૂકીને પ્રેમ લગ્ન કરી રહી છે. વીઆર લાઈવના માધ્યમથી તમે કિંજલબેનને શું સંદેશો આપવા માંગશો? હું એ જ કહું છું, મા બાપ બહુ દુઃખી છે.
મત પૂછો વાત, એવી પરિસ્થિતિ છે. અને દીકરી એ દીકરી એમ કે છે ને, દીકરી અમે તો બીજા સમાજની દીકરી એ ઘરનો લક્ષ્મી છે. દીકરીનો જન્મ થાય ત્યારે પરિવાર ખુશ થાય, દીકરીને લક્ષ્મી તરીકે સ્વીકારે, એને લક્ષ્મી રૂપી આ નારી પૂજનીય છે. જેના કુખે શિવાજી જેવા કે રત્ના રાયકા પેદા થાય, એ નારીઓ જ્યારે દેહના પ્રદર્શન કરે, મા બાપને પૂછ્યા વગર ભાગી જાય, એ વ્યાજબી નથી. દીકરીને હજી એ કહું છું તારા હિતમાં છે, અને સમાજની અને મા બાપની કદર કરી અને પાછું આવી જવું જોઈએ. ઠાકરજીભાઈ, કિંજલબેન એક વિડીયો બનાવ્યો છે. એ વિડીયોમાં એમને નાયબ મુખ્યમંત્રી હર્ષસંઘવીભાઈને અને વિધાનસભાના અધ્યક્ષ સાથે મદદ માંગી છે કે એમને અને એમના પતિને ધમકીઓ મળી રહી છે, અપહરણની ધમકીઓ મળી રહી છે. શું કહેશો આ મુદ્દે? મારે મીડિયાના માધ્યમથી કેવું છે કે વેવલાપણા એ દીકરી બંધ કરી દે. કોણે ધમકી આપી છે? તમારા ફોન બંધ છે, તમારા ઇન્સ્ટા બંધ છે, તમને ધમકી કોણ આપે છે? આવી ખોટી પોલસનો કરવાની બંધ કરી દો. એ 20 વર્ષના પ્રેમ, 20 વર્ષ 22 વર્ષની દીકરી છે, એની જોડે જે એની માએ, એના બાપે, એના ભાઈએ, એના સમાજે, એના પરિવારે પ્રેમ કર્યો, એ 20-25 વર્ષના પ્રેમને ભૂલી અને આજે એમ કે છે કે મને ધમકીઓ આપે છે, જવાબદાર મારો પરિવાર રહેશે. અરે ભાઈ, તમે સાચા હો તો આવી જાઓ ને. કોણ તમને ધમકી આપે છે? અમે તમારું રક્ષણ કરશું. ઠાકરજીભાઈ, હવે આ ઘટના તો બની ગઈ, એમને લગ્ન કરવાની જે તૈયારી હતી, વિડીયો બહાર પાડી દીધો, લોકોને હવે સમાચાર પહોંચી ગયા. હવે રબારી સમાજની કેવી તૈયારી છે આ મુદ્દાને લઈને? રબારી સમાજ અમારા સન્માન ઉપર આંચ આવી છે, કારણ કે કલાકાર હોય અને સમાજે સ્ટેજ આપ્યો, સન્માન મળ્યું હોય, અને એ ભાગી જાય ત્યારે બીજી દીકરીઓને ભણાવતો પણ મા બાપ ડરે છે કે શું થશે. એટલે કોઈ પણ સંજોગે સમગ્ર ગુજરાત અને રાજસ્થાનનો રબારી સમાજને ભેગો કરવાનો થાય તો પણ કરશું. પણ મને ભરોસો છે કે દીકરીને દીકરો ગમે એવડા વેવલાપણા સુપિયાને કરે. આજે હું રાધનપુર પણ ગયો હતો, તેના ચૌધરી સમાજના આગેવાનો જોડે વાત થઈ છે. અમારા રાધનપુર વિસ્તારના રબારી સમાજના તમામ આગેવાનો, બધા ગુજરાતના આગેવાનો ચિંતિત છે, અને રાધનપુરના ચૌધરી આગેવાન એ મદદ કરી અને ઘીના ઠામમાં ઘી પુરાઈ જાય એવી ચૌધરી સમાજ પણ મદદ કરશે. ઠાકરજીભાઈ, પ્રેમ લગ્ન કરવાને એમાં કોઈ, મારું એવું માનવું છે કે કોઈની મદદ વગર શક્ય નથી. ત્યારે હવે આ એમને પગલું લઈ લીધું છે, તો તમે જે લોકોએ મદદ કરી છે એ લોકોને શું કહેવા માંગશો, જો આમાં કોઈ મદદ કરી હોય તો? હવે સમય પ્રમાણે પછી કહેશું. ભગવાન દરેકને સદબુદ્ધિ આપે. જી ઠાકરજીભાઈ, એક મુદ્દો એ બી છે કે આ ઘટના એવા બહુ વિવાદ અને વેગ પકડી લીધો છે, આગ લાગી ગઈ છે આ ઘટનાને. આ ઘટના બાદ હવે રબારી સમાજ અને ચૌધરી સમાજ સામસામે આવી જાય એવી બી શક્યતાઓ પ્રવર્તી શકે છે. એક સમાજના આગેવાન તરીકે તમે શું સૂચના આપશો, લોકોને શું કહેવા માંગશો આ મુદ્દે? આ મુદ્દે અત્યારે જો વિડીયો બનાવી રહ્યો છું, રાધનપુર છું, દીકરીના ઘરે જઈને આવ્યો છું. મારી સાથે ગોવાબી ડીસાથી એક એમએલએ પણ હતા. સમાજની લાગણીઓ છે, ચૌધરી સમાજના આગેવાનોને વાત કરી છે. ક્યાંય સમાજ વચ્ચે ઘર્ષણ થવાનું નથી. બંને સમાજો એક થઈ, દીકરી પક્ષ ને દીકરા પક્ષ, અને ન્યાય અપાવવાના છે. ચૌધરી સમાજ પણ અમારી પડખે છે. ઠાકરજીભાઈ, બે ત્રણ સવાલ છે નાનકડા, તમને પછી ફ્રી કરી દઉં છું. ઠાકરજીભાઈ, હવે કોઈ દીકરી પુખ્ત વયની થઈ ગઈ છે, દેશનું બંધારણ એને 18 વર્ષની ઉંમરે એને વોટ આપવાનો અધિકાર આપી દે છે અને લગ્ન કરવાનો અધિકાર આપી દે છે. છોકરી પુખ્ત વયની છે, એની જાતે લગ્ન કરવા ઈચ્છે તો સમાજને વાંધો શું છે? સમાજને એ વાંધો છે, મેં તમને કીધું, ભાગીને નહીં જાગીને લગ્ન કરો, સમાજમાં કરો. સમાજમાં પણ ક્યારેક લગ્નો થાય, એવું નથી કે પ્રેમ લગ્ન, સમાજમાં લગ્નો પણ પછી તૂટતા હોય. એમ આ છોકરાની આવડું શું સટ્ટો રમે છે. આવા સટ્ટોડિયા જે હોય એ પછી ભવિષ્ય દીકરીઓ દુખી થતી હોય છે. હેલો, નેટવર્કમાં હા જી આવી ગયું છે. જી હેલો, જી આવે છે, આ આવે છે. છોકરો સટ્ટોડિયો છે. ઘણી દીકરીઓ આવા ગ્લેમર કલરમાં અંજાઈને આ સટોડિયાના પ્રવાળે ચડી જાય, પછી જયારે પસ્તાય ત્યારે સમાજ સ્વીકાર. હું એક ગામનો દાખલો આપું. એક દીકરી ઇમ્પ્રેસમાં જતી રહી, ગામ વાળાએ પ્રેશર કર્યું, પછી એ લઈ જનાર છોકરાએ કીધું કે મારે તો નથી રાખવી. તો પછી એમને કીધું કે આ લઈ જનાર છોકરોને એના પરિવાર ના પડે, મારા મા બાપ અમે સમજાવીને એના મા બાપ પાસે મૂકી. આવી મજબૂરીઓ થાય છે. એ દીકરીને ખબર નથી નાદાનીમાં કે શું પરિસ્થિતિ આવશે, પરંતુ આવા લેભાગુ તત્વો પોસલાવીને લઈને જતા રહે છે, અને પછી પરિસ્થિતિ બહુ ખરાબ થાય છે. ઠાકરજીભાઈ, હવે તો બંધારણ જે સમાજે બનાવી હતું, રબારી સમાજે, બંધારણ તૂટી ગયું છે અને મોટા કોઈ કલાકાર દ્વારા તૂટ્યું છે. ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એ માટે સમાજની કેવી તૈયારી છે, કેવા પગલા લેશો કે ભવિષ્યમાં બીજા કોઈ લોકો આ પગલા ના તોડે, સમાજનું બંધારણ ના તોડે?
આ વ્યક્તિગત કોઈ નાદાની કરી દે એનાથી બંધારણ તૂટતું નથી. અને આ સમાજ એવો દાખલો બેસાડશે કે ઇતિહાસ રહેશે. તમને બધાને એ બાબતે અભિનંદન આપીશ. ઠાકરસિંહભાઈ, અંતિમ સવાલ કરી લઈશ. સમાજના ખ્યાતનામ લોકો જો બંધારણ તોડે છે, હવે કિંજલબેને એક મારી પાસે કિંજલબેને એક સમયની આક્ષેપ- બહુ કમી. અંતિમ સવાલ છે. કિંજલબેન એવું કહ્યું કે દીકરો કોઈ સમાજનો દીકરો કોઈ બહારની છોકરીને પ્રેમ લગ્ન કરીને લાવે છે તો સમાજના આગેવાનોને કઈ વાંધો પડતો નથી, પણ જો દીકરી કોઈના જોડે લગ્ન કરે છે તો સમાજના આગેવાનોને વાંધો પડે છે. કિંજલબેનને શું કહે છો? એ બાબતે સમાજને વાંધો અમારો સમાજ સ્વીકારતો નથી. આજના ચૌધરી સમાજના બે આગોને વિડીયો મૂક્યો છે કે ઠાકરસિંહભાઈએ અમને અમારા સમાજની દીકરી રબારી સમાજનો દીકરો લઈ ગયો, પરત અપાવી. આજે થરાદ પોલીસ સ્ટેશન એક પરત અપાવી છે. તમને વિડીયો મોકલી ચૌધરી સમાજ. હું વારંવાર કહું છું કે અમારે કોઈની દીકરી લાવવી નથી ને અમારી દીકરી કોઈ લઈ જાય તો અમે લઈ જવા દેવાના નથી. જી, બરાબર છે. ઠાકરસિંહભાઈ, વીઆર લાઈવ સાથે આપણે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર. આપણી સાથે જી, થેન્ક યુ સો મચ. આપણી સાથે પાટીદાર સમાજના આગેવાન બી સતીશભાઈ જોડાયા છે. જે સતીશભાઈએ બહુ લાંબા ટાઈમથી પ્રેમ લગ્નના વિરોધમાં બહુ લાંબી લડત ચલાવી છે. સતીશભાઈ, તમે સમાજમાં પ્રેમ લગ્ન લઈને લાંબી લડત ચલાવી છે, જ્યારે હવે આ ઘટના બની છે રબારી સમાજ અને ચૌધરી સમાજવાળી, એને લઈને શું કહેશો? ખરેખર અમે તો છેલ્લા 10 વર્ષથી લોકોને જાગૃત કરીએ છીએ. જે મા બાપે છોકરીને 20-20 વર્ષની મોટી કરી હોય, એને ભણવાથી માંડી અને ભણવા માટેની આઝાદી આપી હોય, એને તમામ પ્રકારની છૂટ આપી હોય, અને પછી આવી સિંગર બની હોય તો એમાં સી ફાળો તો એના મા બાપનો. એને આટલું બધું સ્ટેજ આપ્યું હોય તો એના મા બાપનો સી ફાળો. અને આજે સોશિયલ મીડિયામાં આવીને એવું કે હું મારા મા બાપને ઓળખતી નહીં, મને કઈ થાય તો મારા મા બાપ જવાબદાર, એ ક્યારે ચલાવી ના લેવાય. અને ઓના માટે દરેક સમાજને જાગૃત થવાની જરૂર. આ તે તમામ સમાજની અંદર આ ઘટનાઓ ઘટી રહી. હમણાં તમે જોયું હશે તો એક છોકરીને બુરખો પહેરાઈ અને મા બાપ બહાર રોતા રહ્યા અને એના લગ્નની નોંધણી કરી દીધી. એટલે ખરેખર આની સમસ્યાઓ સુધી જવું હોય તો પ્રેમ લગ્નમાં મા બાપની સહી વાળો જો કાયદો આવી જાય તો 100% છોકરીઓ જે ભટકી જાય એ અટકી જાય. અને બીજી વાત, ઘણી બધી છોકરીઓ તારે ઉતાવળમાં તો નિર્ણય લઈ લે. તો સરકાર જો આવો પ્રેમ લગ્ન કરાવતી હોય, કો તો પ્રેમ લગ્નને જે લોકો સમર્થન આપતા હોય, એમને મારો સવાલ કે જે છોકરીએ ભાગીને લગ્ન કર્યા અને એના પછી એને પસ્તાવાનો વારો આવ્યો, કો તો એ છોકરાએ તડછોડી દીધી, એને રોડ ઉપર રખડવાનો વારો આવ્યો, આવી અસંખ્ય છોકરીઓના વિડીયો પણ આવ્યા, તો એની જવાબદારી કોની? તો સરકારે જે સાક્ષીઓ બનતા હોય તો એવા સાક્ષીઓની પણ જવાબદારી નાખવાની જરૂર. એ છોકરીને આ જીવન દુઃખ થાય તો સરકારે એની જવાબદારી લેવાની જરૂર. આ કોઈ ઢીંગલા ઢીંગલીના ખેલ નહીં. આ 60 વર્ષ સુધીના જીવન જીવવાના હોય. જ્યારે સામાજિક રીતે લગ્ન થતા હોય ત્યારે મા બાપ બધું જોઈને લગ્ન કરાવતા હોય, તેમ છતાં પણ કઈ તકલીફ આવે કે દુઃખ આવે તો મા બાપ એ છોકરીના પડખે ઉભા રહેતા હોય. એને કઈ સમસ્યા હોય તો એનું સમાધાન કરાવે. છોકરો સારો ના હોય તો ત્યાંથી છૂટું કરીને સમાજમાં બીજા લગ્ન કરાવતા હોય. જ્યારે અમુક કિસ્સાઓમાં તો છોકરીઓને આવા છોકરાઓએ દેહ વેપારના ધંધામાં પણ ધકી દીધેલી. એના માટે હું તો પહેલું કહું છું કે મા બાપ કઈ ચોટ લગ્ન થવા જોઈએ અને બને ત્યાં સુધી પોતપોતાના સમાજમાં લગ્ન થવા જોઈએ. કેમ કે જો પોતાના સમાજમાં લગ્ન કરવામાં આવે તો એ છોકરીને જે ગામમાં લગ્ન કર્યા હોય તો એની ફઈ રહેતી હોય, માસી રહેતી હોય, તો ત્યાં આગળ કોઈ તકલીફ હોય, દુઃખ હોય તો તેના સુરક્ષા મળે. એટલે પ્રેમ લગ્ન નહીં પણ લગ્ન રહ્યા ને એ લગ્નની સાથે સાથે સુરક્ષા પણ હોવી જોઈએ. અને એ સુરક્ષા સામાજિક રીતે લગ્ન થાય ત્યારે જ એની સુરક્ષા હોતી હોય. બાકી દીકરીઓ જેને ભાગીને લગ્ન કર્યા એમાં 90% દીકરીઓના સંસાર ભાગી પડેલા. ઘણી દીકરીઓને રખડવાના વારા આયા. તો આ સરકારે આનો ઊંડો વિચાર કરી અને દરેક લગ્નમાં મા બાપની સહી આવે એવો કાયદો બનાવવો જ પડશે. નકર જો આ કાયદો નહીં બદલો તો સમાજ વચ્ચે ઘર્ષણ થશે. સમાજ લડી મરી જશે. ઘણી જગ્યાએ તો મર્ડર પણ થઈ ગયેલા અને ઘણી જગ્યાએ મા બાપે પણ આત્મહત્યા કરેલી. પરંતુ સતીશભાઈ, મને એ વસ્તુ જ નથી સમજાતી કે સમાજનો કોઈ દીકરો પ્રેમ લગ્ન કરીને આવે છે તો સમાજના આગેવાનોને કઈ વાંધો નથી પડતો, પણ જ્યારે દીકરી પ્રેમ લગ્ન કરીને આવે ત્યારે કેમ વાંધો પડે સમાજના આગેવાનોને? એવું નથી હોતું. જ્યારે કોઈ છોકરો પ્રેમ લગ્ન કરીને આવે ત્યારે સમાજ વાળા વધો લેતા જ હોય, મા બાપ પણ ઘણી વખત ના પાડતા જ હોય. પણ જ્યારે છોકરો ને છોકરી બંને ભાગી જાય અને કાયદાનો દુરુપયોગ કરી અને જ્યારે લગ્ન કરતા હોય અને પોલીસ પ્રોટેક્શન મળી અને જ્યારે મહિનો કે 2 મહિના અલગ જગ્યાએ રહેવા જતા રહેતા હોય અને પછી મા બાપને બ્લેકમેલ કરે કે તમે મને ઘર નહીં સ્વીકારો તો હું આત્મહત્યા કરી દઈશ. આવી રીતના બ્લેકમેલિંગ કરીને છોકરાઓ પોતાના પિતાના ઘેર રહેવા આવતા રહેતા હોય.
એટલે ખરેખર જો કાયદામાં જ ફેરફાર થઈ જાય તો નાનપણથી જ છોકરીઓ ખબર પડે કે મારી મા બાપની સહી વગર લગ્ન થવાનો નથી, એટલે મારા કોઈના ખોટા પ્રેમ લગ્ન ફસાવાને. બીજું તો આ સમાજે અને ભારત દેશે ઇતિહાસ આપણો ઓળખવાની જરૂર કે મા પદ્માવતી જે ક્ષત્રિયાણી હતા એમને આ ભારત દેશના ઇતિહાસના ડાઘ ના લાગે, આ ભારત દેશના ઇતિહાસના ડાઘ ના લાગે એના માટે સળગતા અગ્નિકુંડમાં જોહર કર્યું હતું 1000 ક્ષત્રિયાણીઓ સાથે. તો અત્યારની દીકરીઓ શું થઈ ગયું કે જે મા બાપે તમને 20 વર્ષની મોટી કર્યા, ભારત દેશ રહ્યો એ ભારતીય સંસ્કૃતિથી ઓળખાય, તો તમે શું કરવા ભાગીને લગ્ન કરો? તમને સમાજમાં 25 છોકરા જોવાની છૂટ મળે. મા બાપ એવું તો નહીં કહેતા કે આ છોકરા જોડે તારા લગ્ન કરવા પડશે, આ છોકરા તારે લગ્ન કરવા પડશે, એવું તો મા બાપ ક્યારે કહેતા જ નહીં. સમાજમાં અલગ અલગ છોકરા બતાવવામાં આવું, એમાંથી એમને પસંદગી કરવાની હોય અને મા બાપ બધું જ એમની તપાસી પછી છોકરાની પસંદગી કરતા હોય. તો છોકરીઓએ આવું પગલું ભરવાની જરૂર જ નહીં જેથી મા બાપ દુઃખી થાય. જી સતીશભાઈ, સાચી વાત છે આપની. ખાલી એક નાનું કરેક્શન કરાવડાવી દઉં કે 1000 નહીં પણ 16,000 ક્ષત્રિયાણીઓએ જૌહર કર્યું હતું, જે હું હમણાં જઈ આવ્યો છું. આપણી સાથે ઉત્તર ગુજરાતથી ધ્રુવાબેન બી જોડાઈ ગયા છે. ધ્રુવાબેન, આપ તો ઉત્તર ગુજરાતથી છો, પોતે મહિલા બી છો. સમગ્ર આ વિવાદને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? જી ચોક્કસ. પહેલા તો હું એમ કહીશ કે ઠાકરસિંહભાઈએ જે રીતની વાત કરી કે સનાતન ધર્મની વાત આવી, તો સનાતન ધર્મમાં શરૂઆતમાં પણ એવું બનતું આવ્યું છે. અહીંયા સવાલ એ થાય છે કે પ્રેમ લગ્નનો અહીંયા કાયદો હોવો જોઈએ કે અન્ય કાસ્ટ કે અન્ય સમાજની સાથે જે દીકરા કે દીકરીઓ પરણતા હોય છે એનો વિરોધ થવો જોઈએ. કેમ કે સનાતન ધર્મની જો ઠાકરસિંહભાઈએ વાત કરી તો સનાતન ધર્મમાં પણ પ્રેમ લગ્ન જ થતા આવ્યા છે અને કર્યું છે. અને બીજી વાત એ હતી કે કાગળ ઉપર લગ્ન કેવી રીતે માન્ય રખાય. કાગળ ઉપર જે રીતના લગ્નની આપણે વાત કરી, તો બીજી વસ્તુ એ છે કે આપણો કાયદો એવું કહે છે, અત્યારે પણ આપણા કાયદામાં જોગવાઈમાં છે કે તમારે કોઈ પણ ડોક્યુમેન્ટ્સની જરૂર હોય કે તમે લગ્ન કરી લીધેલા છે અને લગ્નનું જ્યાં તમારું પ્રૂફ બતાવવું હોય છે તો ત્યાં તમારે લગ્ન નોંધણી કરવાનું. જે હમણાં પણ એસપીજીના લાલજીભાઈએ પણ આ સતીશભાઈએ પણ મુદ્દો ઉઠાવ્યો છે કે લગ્ન નોંધણી જરૂરી છે, એટલે કાગળ ઉપર લગ્ન પણ જરૂરી છે. જે ઠાકરસિંહભાઈએ કીધું એનાથી હું સમર્થ નથી આપતી. અને વાત રહી બીજી કે અન્ય સમાજમાં જે દીકરીઓ પરણતી હોય છે, તો ક્યારેક અમુક સમાજ એવો હોય છે કે જેમાં સમાજમાં છોકરા છોકરીઓની રેશિયો જે હોય છે એમાં છોકરીઓનો દીકરીઓનો રેશિયો ઓછો હોય છે. તો એવા અમુક સમાજ છે જે લોકો અન્ય સમાજમાંથી દીકરીઓ લાવતા હોય છે અને સંમતિથી પણ લગ્ન કરાવતા હોય છે. હવે મુદ્દો એમાં આવે છે કે અન્ય સમાજમાંથી લાવવું કે નહીં, કે ભાગીને લગ્ન કરવા કે નહીં. તો જ્યારે કિંજલબેન રબારીની જે વાત આવી રહી છે, તો એમણે જે એમનું સ્ટેટમેન્ટ છે સોશિયલ મીડિયા પર, એમાં એવું છે કે મેં મારા પરિવારને પહેલા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને ના સમજ્યા એના પછી એમણે આ ડિસિઝન લીધું છે. તો ક્યારેક દીકરીઓ પ્રયત્ન પણ કરતી હોય છે મા બાપને સમજાવવાની, અને કદાચ ક્યાંક એક ડિસિઝન લે છે તો કાયદાની જોગવાઈઓને બહુ જ અંદર ઊંડાણપૂર્વક વિચારતી હોય છે, એના પછી ડિસિઝન લેતી હોય છે. અને બીજું કે ડિસિઝન મેકર પોતે બની શકે છે. દીકરીઓ પણ અત્યારે ઘણી બધી જગ્યાએ આગળ આવે છે. હું લવ મેરેજ ને કે ભાગીને લગ્ન ને કે સમર્થન આપું છું એવું નથી, પણ ક્યાંક દીકરીઓને પણ એવો હક હોવો જોઈએ કે એ લોકો પણ એમનો જીવન સાથી એમનો. જી જી, પણ ધ્રુવબેન, વસ્તુ છે ને કે કિંજલ દવે હોય, આરતી સંઘાણી હોય કે કિંજલ રબારી હોય, દરેક વખતે મહિલાઓને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે પ્રેમ લગ્નને લઈને? વાત એ જ છે કે દરેક વખતે મહિલાઓ જ કેમ દીકરાઓને કેમ નથી કહેવામાં આવતું. ઘણી જગ્યાએ ઘણા એવા આજે રબારી સમાજનું છે, તો આજે રબારી સમાજ આગળ આવીને એમ કહે છે કે અમે દીકરીને ક્યાંય જવાની નથી, અમારે કોઈની દીકરી લેવી નથી, અમારી દીકરી ક્યાંય આપવી નથી. પણ ઘણી બધી જગ્યાએ આ તો કિંજલબેન રબારીનું આટલું થયું છે અને એક પોપ્યુલર વ્યક્તિ છે, કેમ કે એક સેલિબ્રિટી થઈ ગયેલી વ્યક્તિ છે, એટલા માટે આ મુદ્દાને આટલી મહત્વતા અપાઈ છે. બાકી ઘણી બધી જગ્યાએ સમાજની દીકરીઓ ક્યાંય મેરેજ કરતી પણ હોય છે, લગ્ન કરતી પણ હોય છે, અને ક્યાંક આગળ જતે સમાજવાળા કે ઘરવાળા કે કુટુંબવાળા પણ એને સમર્થન આપતા હોય છે. હા, અપવાદરૂપ એવું પણ બનતું હોય છે કે ક્યાંક દીકરી દુઃખી થતી હોય છે અને પાછી આવતી હોય છે, સામે જેવું જોઈએ છે જેવું પાત્ર જોયું હોય છે એવું નથી સાબિત થતું, ત્યારે દીકરીને દુઃખ પડતું હોય છે. બાકી જો જોવા જઈએ તો છોકરાઓને કે દીકરાઓને જેટલી સમાનતા મળતી હોય છે દીકરીઓને, એવી દીકરીઓને નથી મળતી ને કાયદો દીકરી ઉપર જ લાગુ કરવા માટેની અત્યારે એક મુહિમ ચાલુ થઈ છે. એ રીતનું એક વાતાવરણ સર્જાયું છે. જી જી સતીશભાઈ, ઠાકોર સમાજે બંધારણ બનાવવાની શરૂઆત કરી, પછી પાટીદાર સમાજ આવ્યો, ક્ષત્રિય સમાજ આવ્યો, બ્રહ્મ સમાજ, તમામ સમાજે ધીરે ધીરે બધા બંધારણ બનાવવાનું ચાલુ થઈ ગયા. હવે બંધારણ તૂટી ગયું છે, બરાબર.
તો હવે તમે શું માનો છો કે જે બંધારણ જે લોકો તોડે છે એમના માટે કેવા નિયમો હોવા જોઈએ? ખરેખર દરેક સમાજના વિવિધ બંધારણ હોય, જેમ ભારત દેશનું બંધારણ એમ સમાજના બંધારણ હોય, એનાથી જ સમાજનો વિકાસ થતો હોય અને એની સંસ્કૃતિ અને એનું મર્યાદા જળવાઈ રહેતી હોય. પણ જ્યારે આવા લોકો જ્યારે બંધારણ તોડતા હોય તો એમાં ઘણીવાર સમાજ કશું કરી શકતો નથી. સમાજ એટલું કરી શકે કે એને ના બોલાવે, તો એના જોડે વ્યવહાર કટ કરી નાખે, એનાથી તો બીજું સમાજ કરી નથી શકતો. અને વાત રહી કે દીકરીઓને જ કેમ, કારણ કે દીકરી રહી ને એ કોઈ છોકરાને ભગાડીને મા બાપના ઘરે લાવતી નહીં હોતી. છોકરો છોકરીને ભગાડીને એના ઘેરે લઈ જતો હોય. એટલે જ આપણે જો છોકરી ઉપર જ એને સમજાવવાના પ્રયત્નો કરતા હોય કે એના કાયદાના ફેરફાર, મા બાપ એનું ભવિષ્ય જ જોતા હોય. કારણ કે આપણે આજુબાજુમાં ઘણી બધી ઘટનાઓ એવી જોયેલી કે ઘણી દીકરીઓને તો પ્રેમ લગ્નના કાયદાનો દુરુપયોગ કરી, સ્વતંત્રતાનો દુરુપયોગ કરીને એના જોડે લગ્નની લાલચ આપી અને લગ્ન કરે. પછી 12 મહિના સારું રાખે, પછી દુબઈ, બેંકોક, થાઈલેન્ડ તો બોમ્બેના બજારના દેહ વેપારમાં છોકરીઓને વેચી મારવામાં આવેલી. આ સત્ય ઘટનાઓ તમે ક્રાઇમ પેટ્રોલમાં જોજો, એપિસોડ આવે આવા આખા. પછી એ દીકરીઓને મારી નોખીને એમના માનવ અંગો પણ વેચવામાં આવે, કાયદાનો દુરુપયોગ કરીને ઘણી છોકરીઓને વેચી મારવામાં આવેલી. એના માટે આ કાયદો કડક બનવો જરૂરી છે કે જેથી કરી અને દીકરીઓનું જીવન સુરક્ષિત બને. એના માટે આ કાયદો બદલવો જરૂરી. બાકી સામાજિક રીતે મા બાપની ઈચ્છા હોય તો છોકરીને ગમે તે જ્ઞાતિમાં લગ્ન કરવા હોય, ડોક્ટર નું ભણતા હોય, એન્જિનિયરિંગ નું ભણતા હોય, શિક્ષિકાનું ભણતા હોય અને બંને જણા મા બાપને સમજાવે તો ભાઈ અમારું ભવિષ્ય ફ્યુચર સારું, છોકરો સારો, અને સામાજિક રીતે જો લગ્ન થાય તો ત્યાં આગળ દીકરીને ક્યારેય દુઃખ પડતું નથી. અને એમાં લગભગ મોટા ભાગના ઘણા બધા એવા કિસ્સાઓ તો એમાં મા બાપ રાજી રહેતા હોય, પણ જ્યારે કોઈ લોફર છોકરો હોય, રખડેલ હોય, એ છોકરાને આપણે જાણતા જ નહીં કે એનો ધંધો શું હોય, એનો વ્યવસાય શું હોય, અને એવા છોકરા જોડે છોકરી જીદ પકડે અને આ કાયદાનો દુરુપયોગ કરીને ભાગી જાય અને મા બાપ લાચાર થઈને બેસી રહ્યા હોય, તો હું ભારત દેશના અને ગુજરાતના તમામ જ્ઞાતિ સમાજના ભાઈઓ બહેનોને કહેવું કે ચૂપ કદી બેસાય નહીં. આપણે દીકરીઓને સુરક્ષિત કરવી હશે તો આ કાયદો બદલવા માટે ખુલીને બહાર આવવું પડશે અને લગ્નની નોંધણીનો કાયદો મજબૂત બનાવવો જ પડશે, તો જ દીકરીઓ સુરક્ષિત થશે. સતીશભાઈ, અંતિમ સવાલ આપને બી ફરીથી કરી લઈશ. યુવા પેઢી એવું માને છે કે અમારી પોતાની મરજીથી જીવવું છે. બીજી બાજુ મા બાપની પણ વ્યથા છે, કારણ કે જે દીકરીને એમને નાનપણથી મોટી કરી છે, પેટે પાટા બાંધીને મોટી કરી છે, છૂટછાટ આપી છે, પછી એ દીકરીઓ પ્રેમ લગ્ન કરી લે છે સમજ્યા વિચાર્યા વગર. મા બાપની ચિંતા હોય છે, આપણે સમજીએ છીએ મા બાપની ચિંતા છે કે એમની દીકરી કોઈ વ્યવસ્થિત જગ્યાએ સેટ થઈ જાય. આ મુદ્દા પર શું કહેશો? એક બાજુ યુવા ધનના વિચારો છે, એક બાજુ મા બાપની વ્યથા છે. યુવાધનના પણ વિચારો સ્પષ્ટ જ છે. જે યુવાધન એવું વિચારતો હોય એ યુવાધનને ખાલી પૂછજો કે તારી બેનને કોઈ ઉઠાઈને પ્રેમ લગ્ન કરે તો તું જવા દઈશ? તો એ યુવાન ના જ પાડશે. અને કોઈ ભાઈ એવો ના હોય કે દીકરીને કોકના જોડે ભગાડવામાં મદદ કરે. એટલે આ બધું જે રહ્યું ને કે યુવાધનોના અને સ્વતંત્રતાની જે વાત રહી, આ દુનિયામાં કોણ સ્વતંત્ર? કદાચ સ્વતંત્રતાનો નારો લગાવતા હોય તો કોઈ દીકરીને ભારત દેશના આતંકવાદી પ્રવૃત્તિ કરતો હોય એવા છોકરા જોડે પ્રેમ થઈ જાય, શું આપણે એને લગ્ન કરાવી દેવાના? કોઈ છોકરાને આપણે ઓળખતા જ નહીં, એવી છોકરીને જીદ પકડે આપણે લગ્ન કરાવી દેવાનું. બીજું કે તમે જે છોકરાને યુવાનો કે અમે સ્વતંત્ર રહીએ, તો મા બાપે સ્વતંત્રતાનો ઉપયોગ કર્યા હોય, એમના પેટમાં તમને મારી નાખ્યા હોત અને આ પૃથ્વી પર તમને જન્મ જ આપવા ના દીધો હોત તો આ મા બાપને આવો જોવાનો વારો જ ના હોત. બીજું 18 વર્ષથી તમને ભણાવવા ગણાવવાનું કે તમારે બાળ મંદિરમાં ભણવું હોય, કઈ સ્કૂલમાં ભણવું હોય, તમને મોબાઈલ લેવો હોય, તમને એક્ટિવા લઈ આવવું હોય, તમારે જેવો કપડો પહેરવા એવા કપડાની તમામ પ્રકારની છુટ્ટી, અને તમારા મમ્મી પપ્પાએ પોતાના જીવનમાં કરકસર કરી અને તમને આટલા સ્ટેજે પહોંચાડી દીધા, અને હવે તમે એવા સ્વતંત્રતાની વાત કરો કે મારા મા બાપના વિરુદ્ધ હું જઈને લગ્ન કરું? એ આ ભારત દેશની સંસ્કૃતિ નહીં. એટલે ભારત દેશની સંસ્કૃતિ જો ટકાઈ રાખવી હોય તો આપણી જે પરંપરાઓ આવે એના પ્રમાણે પણ બંધારણમાં કાયદા બનાવવા જરૂરી, અને દીકરીઓને પણ જરૂરી. કેમ કે આપણી બેન દીકરી હોય એને કોઈક ટગર જોઈ રહે તો આપણું લોહી ઉકળી જતું હોય, ભાઈનું કે મા બાપનું. એ દીકરીની કોઈ છેડખાની કરે તો એ મા બાપના ભાઈનું લોહી ઉકળી જતું હોય. તો જે 20 વર્ષની છોકરીને મોટી કરી હોય અને કોક લઈ જાય કાયદાનો દુરુપયોગ કરીને, છોકરી કે મારે જવું તો મા બાપને તો મરી જઈએ ને એવી પરિસ્થિતિ ઉભી થતી હોય. એના માટે મા બાપ અત્યારે ચિંતિત. ઘણા મા બાપ તો હવે એવું કહેવા માંડ્યા કે અમારે તો છોકરીઓને જન્મ જ આપવો નહીં, આવું બધું જોવું એના કરતા. એટલે આ વસ્તુ ના થાય એના માટે મા બાપ પણ સુરક્ષિત બને અને મા બાપનું પણ કંઈક સારું થાય, એના માટે આ કાયદો બદલવો ખૂબ જરૂરી છે મા બાપ અને દીકરીઓને સુરક્ષિત બનાવવા માટે. કેમ કે માં રહીને એ પણ એક સ્ત્રી છે, તો માં જો સ્ત્રી હોય તો એ સ્ત્રીનું પણ આપણે જોવાની જરૂર છે.
જી જી સતીશભાઈ, આપે આટલો વીએલ લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધ્રુવબેન, અંતિમ સવાલ તમને કરી લઈશ. ધ્રુવબેન, સમાજે જી બંધારણ બનાવ્યું, આગેવાનો જે બી વિચારી સમજી વિચારીને બંધારણ બનાવ્યું હશે, બરોબર? ત્યારે હવે દીકરીઓ જે અમને ઠાકરસિંહભાઈ જે વાત કરી આપણી સાથે કે દીકરીઓ સમજી વિચારીને લગ્ન કરે છે, ચલો ઠીક છે, પણ જેટલો એ સમજાવવાનો પ્રયાસ એના મા બાપને કેમ નથી કરતી? એ ભાગવા માટે મહેનત કરે છે, બરોબર, સમાજમાંથી, તો એના મા બાપને સમજાવવાનો પ્રયત્ન કેમ નથી કરતી? 99% મા બાપ એવા હોય છે જે છોકરીઓની વાત માની જતા હશે, ચલો થોડો ટાઈમ લાગે પણ માની જતા હોય છે. જી અ, જી ચોક્કસ, આમાં ઘણી વખત દીકરીઓ સમજાવવામાં પણ અસમર્થ સાબિત થતી હોય છે, અને ક્યાંક એવા મા બાપ પણ હોય છે કે જે દીકરીઓ સમજાવવા માટે સમયને લઈને જે રાહ જોતી હોય છે કે આજે નહીં તો ચલો કાલે તો માનશે, એમ કરીને ઘણો સમય લાંબો થઈ જતો હોય છે. અને કદાચ એવું પણ બની શકે કે દીકરીઓનું ક્યાંક સમજમાં એવું આવતું હોય કે આગળ જતા મા બાપ મંજૂરી નહીં પણ આપે, તો એને લઈને એ લોકો કદાચ અસમર્થ હોય છે. એવું બી નથી હોતું કે મા બાપ ના પાડે છે કે દીકરીને સમર્થન નથી આપતા, કેમ કે આજે સતીશભાઈએ જે રીતની વાત કરી કે લગ્ન નોંધણી હોય કે પટેલ સમાજ હોય કે કોઈ પણ અન્ય સમાજ હોય, જે સમાજમાં દીકરીઓની રેશિયો ઓછો છે, એ સમાજના વડીલ વર્ગ જે છે એ દીકરાઓ માટે અન્ય સમાજમાંથી, જે તે સમાજમાંથી દીકરીઓ લાવતા હોય છે, ત્યારે આ બધી વસ્તુઓને સમર્થન મળતું જ હોય છે. એક સામાજિક રીતે દરજ્જો મળી જ જતો હોય છે. પણ ક્યાંક દીકરીઓ આ જે કિંજલબેન રબારીની જે રીતની વાત છે, હવે કિંજલબેન રબારી જે એમનું આખું એક લઈને ચાલે છે વર્તુળ, અને એક ગાયક કલાકાર પણ છે, તો એમને જ્યારે આ બધી વસ્તુઓને લઈને વિચાર્યું હશે તો એમણે આગળનું પણ પગલું ભરવા માટે આ બધી વસ્તુઓને સમાજને કે ફેમિલીને કે પોતાના કુટુંબીજનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હશે. ક્યાંક સમજાવવામાં અસમર્થ રહ્યા હોય એટલા માટે એમણે કદાચ પગલું ભરવું પડે. બાકી કિંજલબેન રબારીને એના સિવાય અન્ય દીકરીઓ પણ છે, અન્ય દીકરાઓ પણ છે કે જે લોકો સમજાવવામાં સમર્થન એમને મળી પણ હોય છે અને આગળ સક્સેસ પણ જાય છે. બધા શું કહેવાય કે લગ્ન, લવ મેરેજ જે હોય છે, પ્રેમ લગ્ન, બધા જ અસફળ નથી હોતા અને બધા સફળ પણ નથી હોતા. ક્યાંક દીકરીઓ સમજાવવામાં અસફળ હોય છે એવું કહી શકાય. જી ધ્રુવબેન, જય ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. જયદેવસિંહ જી સતીશ, જી સતીશભાઈ, જયદેવસિંહ બોલો એક જલ્દી. વાત, જે આવું ને આવું એક મૈત્રી કરાર ખરો ને, મૈત્રી કરાર, એ મૈત્રી કરારનો હમ કાયદો પણ ખૂબ ખરાબ હ. ઘણી વખત આ બધા પ્રેમ પ્રેમ કરતા હોય તો પ્રેમ લગ્ન કરીને દીકરી જતી રહી હોય, પાછો એક છોકરો મૈત્રી કરાર કરીને બીજી છોકરીને રાખતો હોય, અને આ છોકરીનું એવું ને એવું કોઈનું લગ્ન જીવન પણ ભંગાણ થતું હોય. એટલે આવો મૈત્રી કરાર જેવો કે જેના નાના નાના બાળકો હોય તો એ છોકરી એ બાળકોને મૂકીને બીજા જતી રહી હોય, કાં તો એ છોકરો એની પત્ની અને નાના બાળકોને મૂકી અને બીજાને લઈને રહેતો હોય બીજી જગ્યાએ, તો આ મૈત્રી કરારનો કાયદો પણ ખૂબ ગંભીર, એના પણ ફેરફાર થવો જોઈએ. અને બીજું હું ઉદાહરણ આલું કે જે આ ટોપ ક્લાસ સિંગર ખરી ને, એને હજારો દીકરીઓ ફોલો કરતી હોય, એના ઘણા છોકરા ફોલો કરતા હોય, તો એમાંથી આપણે સારું શીખવાનું હોય. તો જ્યારે આ દીકરીઓ આવું પગલું ભરે તો એ દીકરીઓ ઉપર કેવા સંસ્કાર પડે. તમે સાનિયા મિર્ઝા જે ટેનિસ સ્ટાર હતી, એને પાકિસ્તાનમાં જઈને લગ્ન કર્યા, તો એ લગ્ન જીવન એનું સફળ રહ્યું નહીં. તો એ વખત તો એમ કહેતી હતી મારો પ્રેમ પાકિસ્તાન જઈને લગ્ન કરું, તો એનો પ્રેમ કયો ગયો? એટલે આ દુનિયામાં પ્રેમ જેવું કોઈ સાચી વસ્તુ જ નહીં. પણ સામાજિક રીતે મા બાપ જો સંબંધ કરાવો ને તો આગળ તકલીફ આવતી નથી. આ સત્ય ઘટના. એટલા માટે મા બાપ ચિંતિત, એટલે એ દીકરીની સુરક્ષા માટે મા બાપ એવું કહેતા હોય કે અમે કહીએ ત્યાં તમે લગ્ન કરો. જી આપ સતીશભાઈ, બંને અમારી સાથે જોડાયા. હમણાં થોડાક દિવસ પહેલા જી ધ્રુવબેન, બોલો. થોડા દિવસ પહેલા કાજલબેન મહેરિયાએ લગ્ન કર્યા છે, ઠાકોર સમાજના દીકરા સાથે જ કર્યા છે. પણ આ મુદ્દો એટલો બધો ઉછળ્યો છે ને, એ મુદ્દો કેમ ના ઉછળ્યો એના પાછળના પણ કંઈક રીઝન હોય, કોઈ કારણો હોય. એ એ મુદ્દામાં બંને પરિવારો રાજી હતા. જે વસ્તુમાં બંને પરિવારો રાજી હોય ને એ મુદ્દો ના ઉછળે. જ્યારે મા બાપ રાજી ના હોય અને છોકરી સોશિયલ મીડિયામાં આવીને એવું બોલે કે મારા મા બાપને હું જેલમાં પુરાઈ દો, મને કંઈક થશે તો આ થશે, તો એના માટે આજે સમાજ આખો બહાર આવ્યો. નકર ઘણા બધા લગ્ન એવા થતા હોય કે સારું સારું ડોક્ટરનું ભણતા હોય, દાખલા તરીકે બ્રાહ્મણની દીકરી હોય કે બ્રાહ્મણનો છોકરો હોય, પટેલની છોકરી ડોક્ટરનું ભણતી હોય, અને બંનેના મેળ આવે, બંને પરિવારોને વાત કરે, ડોક્ટરનું ભણતા લગ્ન કરાયેલા. આ મુદ્દો એ કે ભાગેડું લગ્ન કયા કે જે રખડેલ છોકરીઓના હાથમાં છોકરીઓ ફસાઈ જાય, અને પાછળથી ઘણી છોકરીઓને તો દેહ વેપારના ધંધામાં ધકેલી દેવામાં પણ આવેલી, અને ઘણી છોકરીઓને પસ્તાવું પડે. આ તમે આપણે બધા સોશિયલ મીડિયામાં ઘણા વિડીયો જોયેલા. એ બધી ઘટનાઓ ના ઘટે એના માટે કાયદામાં ફેરફાર જરૂરી છે. જી ચલો, સમયનો અભાવ છે એટલા માટે આ બંને મહાનુભાવો વીએલ લાઈવ સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ દેશ કૃષ્ણ અને રાધાના પ્રેમને જોયેલો છે. આ વિશ્વએ હીર અને રાંઝાનો પ્રેમ જોયેલો છે, રોમિયો અને જુલિયટનો પ્રેમ જોયેલો છે.
સમાજ ક્યારેય કદી પ્રેમનો વિરોધી રહ્યો નથી. બસ ધ્યાન એટલું રાખવાનું છે કે આ દેશ રામ અને સીતાનો છે, આ દેશ કૃષ્ણ અને રૂકમણીનો છે, કૃષ્ણ અને રાધાનો છે. પ્રેમના વિરોધી નથી, પણ આપણા સંસ્કાર આપણે હંમેશા ધ્યાને રાખવા જોઈએ. દર્શક મિત્રો, આજે અહીંયા વિરામ લઈએ છીએ. આવતીકાલે ફરીવાર એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.